હેલો એવરીવન, આજે આપણે લોકો કરી રહ્યા છીએ એક્સરસાઇઝનો સમ નંબર 9 ફાઇનલ અકાઉન્ટ્સમાં. બસ હવે એક્સરસાઇઝનો સમ નંબર 9. ચલો જોઈએ છીએ ફ્રેન્ડ્સ એક્સરસાઇઝનો સમ નંબર 9ની જે ડિટેલ્સ આપણને શું શું આપી છે અને એડજસ્ટમેન્ટને ટીક કરશું. પાર્થિવ એન્ડ પ્રિયા આર ધ પાર્ટનર્સ ઓફ પાર્ટનરશિપ ફર્મ ફ્રોમ ધ ટ્રાયલ બેલેન્સ ડેટેડ 31st March 2017 એન્ડ એડજસ્ટમેન્ટ પ્રિપેર ફાઇનલ અકાઉન્ટ્સ ઓફ પાર્ટનરશિપ ફર્મ. ડ્રોઈંગ આપ્યું છે, કેપિટલ આપ્યું છે. ચાલો આપણે એડજસ્ટમેન્ટ પહેલાં જોતા જઈએ. Provide interest at 8% on capital and 12% on drawing. Parthiv had withdrawn 400 at the end of the each month and Priya had withdrawn on 1/10/2016. એટલે કે જે આપણને આપી છે કેપિટલ એન્ડ ડ્રોઈંગ એને 1 નંબર આપો અને આ જે 1 નંબર છે એમાં ડ્રોઈંગનો જે ટોપિક આપ્યો છે એને 3 સ્ટાર આપજો. શું કામ ને? કારણ કે એ જે ટોપિક છે એ ફર્સ્ટ લેસન આપણે જે કર્યું છે એનો ટોપિક છે, સબ ટોપિક છે, બરાબર. એના પછી ક્રેડિટ સેલ્સ ઓફ ₹10,000 ઇઝ નોટ રેકોર્ડેડ, એટલે કે સેલ્સ છે એને 2 નંબર આપો અને જે સેલ્સને ઇફેક્ટ કરે એ કોને ઇફેક્ટ કરે? ડેટર્સને. SD સેલ્સને ઇફેક્ટ કરે ડેટર્સને. એટલે સામે જુઓ ડેબિટ સાઇડ રિસીવેબલ્સ આપ્યા છે, દેખાય છે? એને પણ 2 નંબર આપો. એન્ડ ટોટલ ઓફ સેલ્સ બુક ઓફ માર્ચ ઇઝ ઓવરકાસ્ટ બાય 2,000, એટલે આપણે ત્યાં જ કરશું. રાઇટ ઓફ એડિશનલ બેડ ડેબ ઓફ 2,000 એન્ડ પ્રોવાઈડ 5% બેડ ડેબ રિઝર્વ ઓન ડેટર, એટલે ડેટરને પાછા 3 નંબર આપો, એટલે કે રિસીવેબલ્સને પાછા 3 નંબર આપો. Furniture of 4,000 become obsolete which is not recorded in the books. તો ફર્નિચર દેખાય એને 4 નંબર આપો. ફર્નિચર ફિટિંગ દેખાય જ ને, એને 4 નંબર. A court is finalized claim of 4,000 for not meeting agreement to provide goods to a customer. બરાબર. એક છે આપણને ક્લેમ કર્યો છે કે 4,000 રૂપિયા આપણે એને દેવાના થશે. શું કામ એને? કારણ કે આપણે લોકો એ ગુડ્સ છે એ મોકલા નથી કસ્ટમરને. તો જુઓ જે ડેબિટ સાઇડ કોઈ ક્લેમ કે એવું કંઈ આપ્યું છે નથી, એટલે એનો મતલબ કે આપણે એની ડાયરેક્ટ એન્ટ્રી આપશું. આઉટસ્ટેન્ડિંગ વેજીસ ઓફ ₹2,000 ઇઝ રેકોર્ડેડ ટુ વેજીસ અકાઉન્ટ બટ આઉટસ્ટેન્ડિંગ વેજીસ અકાઉન્ટ ઇઝ નોટ રેકોર્ડેડ ઇન ધ ટ્રાયલ બેલેન્સ. 2,000 રૂપિયા જે વેજીસ તમારે ચૂકવવાનું બાકી હતું એ તમે લોકોએ વેજીસમાં તો એડ કરી દીધું છે, પરંતુ આઉટસ્ટેન્ડિંગ વેજીસમાં લખતા ભૂલી ગયા છો. એટલે એનો મતલબ એવો જો ફ્રેન્ડ્સ કે તમે જે છે અહીંયા 2 એરર આવી છે, બરાબર છે. એક ડેબિટ સાઇડમાં પણ જો આપણે થર્ડ એડજસ્ટમેન્ટ વાંચતા હતા કે સેકન્ડ એડજસ્ટમેન્ટ વાંચતા હતા એમાં સેલ્સનો જે ટોટલ છે એ 2,000 રૂપિયાને વધારે ગણ્યો છે, ઓવરકાસ્ટ કર્યો છે. એક એની એરર આવે છે અને એક જે એરર આવશે બરાબર એ અહીંયા આવશે. એટલે કે આ 2 એડજસ્ટમેન્ટ છે તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ બનવાના છે. તો કાઇન્ડલી અહીંયા આવી જાઓ. તો તમે લોકો છે એ વ્યવસ્થિત આ એડજસ્ટમેન્ટ 2 જે છે એને વ્યવસ્થિત સમજજો. ઓકે એવરીવન, ચાલો આ બાકીની બધી વસ્તુ છે આપણે કરીએ. પાર્થિવ અને પ્રિયા. તો અહીંયા લખીએ પાર્થિવ, પ્રિયા, પાર્થિવ, પ્રિયા, ડેબિટ, ક્રેડિટ. ચલો હવે જોઈએ એવરીવન. સૌથી પહેલાં સમની જે શરૂઆત છે એ આપણે લોકો ક્યાંથી કરશું? કરંટ છે કે કેપિટલ છે? કેપિટલ જ છે. અરે આપણે 10માની ઇન્ફોર્મેશન વાંચે, ઇમોશનલ થઈ ગયો હતું, ઇમોશનલ થઈ ગયો. ઓકે ચલો એડજસ્ટમેન્ટ 9માં મેં કરાયો હતો કે એ તું પાછળ જોતો હતો 10માં. હે ચાલો હવે ગાઈઝ હાલો સૌથી પહેલાં આપણે લોકો કેપિટલથી શરૂઆત કરીએ. લખો કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય બેલેન્સ બ્રોડ ડાઉન. પાર્થિવની કેપિટલ છે 24,000, પ્રિયાની છે 16,000. ડેબિટ સાઇડ લખશું ટુ ડ્રોઈંગ્સ, પાર્થિવના છે 4,800 અને પ્રિયાના છે 3,200. ઓકે એવરીવન, બાકીની બધી વસ્તુ છે આપણે લોકો ધીરે ધીરે લખતા જાય છે. સૌથી પહેલાં નેટ કોસ્ટ ઓફ પરચેસ. ચલો પરચેસ છે ક્યાં લખશું આપણે લોકો? ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ 1-2 લાઈન છોડીને લખશું ટુ નેટ કોસ્ટ ઓફ પરચેસ. ઇનર કોલમમાં લખજો. શું કામ નહીં એ તમને છેલ્લે સમજાઈ જશે. 1,06,000, 1,06,000. ઓકે એવરીવન,
એના પછી સ્ટોક ઓફ ગુડ્સ 31 માર્ચ 17નો કહે છે, એટલે આ ક્લોઝિંગ સ્ટોક હશે. ક્લોઝિંગ સ્ટોક ડાયરેક્ટલી આપણે ક્યાં લખશું? અસેટ સાઇડ. બેલેન્સ શીટમાં લખીએ કરંટ અસેટ, કરંટ અસેટ્સ, એમાં લખશું ક્લોઝિંગ સ્ટોક. કેટલા થશે ફ્રેન્ડ્સ? 28,000. ચલો આફ્ટર દેટ એડજસ્ટમેન્ટ જે છોડી દઈએ, પછી વેજીસ સેલરી. આગળ વેજીસ છે એટલે ટ્રેડિંગમાં ડેબિટ. આ 2-3 લાઈન છોડીને લખજો. ટુ વેજીસ સેલરી કેટલા થશે એવરીવન? 10,000 છે એમાં? નહીં 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 નહીં, એડજસ્ટમેન્ટ નથી. એ હું સમજાવીશ તમને. મેં એમાં ટીક નથી કરાવ્યો, એ ડાયરેક્ટ થશે. કઈ રીતના હું સમજાવીશ ત્યારે. એના પછી ટ્રેડિંગ એક્સપેન્સ. ટ્રેડિંગ એક્સપેન્સ ક્યાં લખશું? P&L ડેબિટ સાઇડ. ટુ ટ્રેડિંગ એક્સપેન્સીસ કેટલા થશે ફ્રેન્ડ્સ? 16,000. પછી આપણને લોકોને આપ્યું છે બિલ્ડિંગ. તો બિલ્ડિંગ આપણે ક્યાં લખવાની? બિલ્ડિંગ આપણે શું? અસેટ્સ. તો આપણે અહીંયા લખશું નોન કરંટ અસેટ. નોન કરંટ અસેટ્સ એમાં લખશું ફ્રેન્ડ્સ બિલ્ડિંગ. કેટલા રૂપિયા? 50,000. બિલ્ડિંગ 50,000. ઓકે એવરીવન. એના પછી એડજસ્ટમેન્ટ છે એને છોડી દઈએ. પછી ઓફિસ ઇક્વિપમેન્ટ. તો એ પણ આપણા માટે શું કહેવાય? અસેટ્સ. એટલે અસેટ સાઇડ લખશું ઓફિસ ઇક્વિપમેન્ટ. કેટલા? 4,000. ઓફિસ ઇક્વિપમેન્ટ્સ 4,000. ઓકે એવરીવન. હાલો એના પછી પેકિંગ મટીરિયલ. તો પેકિંગ મટીરિયલ સ્ટોક છે કે? સ્ટોક. ઓકે, પેકિંગ મટીરિયલનો સ્ટોક છે તો આપણે શું કહેવાય? અસેટ્સ. એટલે અસેટ સાઇડ લખશું પેકિંગ મટીરિયલ સ્ટોક. જો ખાલી પેકિંગ મટીરિયલ હોત તો P&Lમાં ડેબિટ કરત. બરાબર. અહીંયા આપણને સ્ટોક કીધો છે એટલે અસેટ્સ થશે. તો આપણે અસેટ સાઇડ લખીએ પેકિંગ મટીરિયલ સ્ટોક 4,000. ઓકે એવરીવન. કેશ બેલેન્સ એ પણ આપણી શું કહેવાશે? અસેટ્સ. તો અસેટ સાઇડ લખીએ કેશ બેલેન્સ 2,000. ઓકે એવરીવન. એના પછી સેલ્સ. તો સેલ્સ જે આપ્યું છે એ આપણે ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ, પણ ઇનર કોલમમાં રાખજો કારણ કે 1-2 એડજસ્ટમેન્ટ એને રિલેટેડ છે. કેટલા રૂપિયા? 2 લાખ. સેલ્સ ઇનર કોલમમાં રાખજો 2 lakhs. ઓકે એવરીવન. પેયેબલ્સ એટલે કે ક્રેડિટર્સ ક્યાં લખશું? લાયબિલિટી સાઇડ. તો લાયબિલિટી સાઇડ લખીએ પેયેબલ્સ. એનું બીજું નામ છે ક્રેડિટર્સ. કેટલા? આમાં એ ન કરવા બેસતા, બહુ લાંબુ પછી થઈ જશે. એ બધું કરવા બેસે ને તો હાવ નહીં થાય. હાલો પછી ગુડ્સ ડિસ્ટ્રીબ્યુટેડ એઝ સેમ્પલ. તમે સેમ્પલ તરીકે ગુડ્સ વેચો, તમારા બિઝનેસમાંથી ગુડ્સ જાય. જાય એટલે પરચેસમાંથી માઇનસ. હવે સમજાણું શું કારણ મેં અહીંયા જગ્યા રખાવડાવી? એટલે કારણ કે મેં ક્રેડિટ સાઇડ પહેલાં જોઈ લીધું હતું. ગુડ્સ ડિસ્ટ્રીબ્યુટેડ એઝ અ સેમ્પલ. કેટલા? 2,000. એટલે આઉટરમાં આવશે 1,04,000. ઓકે એવરીવન. ક્લિયર. એના પછી બેંક ઓવરડ્રાફ્ટ એ આપણે શું કહેવાય? લાયબિલિટી. તો લાયબિલિટી સાઇડ લખીએ ફ્રેન્ડ્સ બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ કેટલા? 14,000. એના પછી પૂરું એડજસ્ટમેન્ટ ખતમ. ઓકે એના પછી એડજસ્ટમેન્ટ પહેલો. ઓકે 8% ઓન કેપિટલ ઇન્ટરેસ્ટ ગણીએ છીએ આપણે.
તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલની 2 ઇફેક્ટ. પહેલી P&L એપ્રોપ્રિએશનમાં ડેબિટ સાઇડ 2 લાઈન છોડીને લખજો. 2 ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ @8%. એમાં આવશે પાર્થિવ ને, પાર્થિવ એની કેપિટલ છે 24,000 ઇન્ટુ 8% એટલે 1920. એના પછી આવે છે ગાઈઝ પ્રિયા, કેટલી છે 16,000 ઇન્ટુ 8% 1280. અહીંયા ડેબિટ તો કેપિટલમાં ક્રેડિટ બાય ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 1920 1280. ઓકે એવરીવન. હવે એના પછી ડ્રોઈંગ્સ ઉપર ઇન્ટરેસ્ટ કીધું અને આ ઇન્ટરેસ્ટ આપણે ગણવા માટે આપણે લોકોએ ફર્સ્ટ લેસનને યાદ કરવું પડશે, બરાબર છે. તો ડ્રોઈંગ્સ માટે આપણને લોકોને એ લોકો શું જોઈન કરે છે જોયો કે પાર્થિવ હેડ વિડ્રોન 400 એટ ધ એન્ડ ઓફ ઈચ મંથ. યાદ આવે છે કે જ્યારે દર મહિનાની અંતે એ લોકો વિડ્રો કરતા હોય ત્યારે આપણે લોકો n ઇઝ ઇક્વલ ટુ શું લખવાનું હોય 66/12. યાદ આવે જ ને? ઓકે, તો લખીએ અહીંયા P&L એપ્રોમાં ક્રેડિટ સાઇડ બાય ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ સૌથી પહેલાં આપણે કોનું કરશું? પાર્થિવ. જુઓ ગાઈઝ, પાર્થિવનું ટોટલ ડ્રોઈંગ નથી લેવાનું પણ આપણે 400 રૂપીઝ લેવાનું. યાદ આવતું હોય તો એ મેં શીખવાડ્યું હતું કે હરેક મંથનો જે ડ્રોઈંગ્સ કરતા હોય એ ઇક્વલ હોય તો ઇન્ટુ 12% ઇન્ટુ 66/12. બરાબર છે? ચાલો કેટલા આવ્યા? 3,1 શ્યોર? હોય જ નહીં. 4800 રૂપિયાનો ટોટલ બિચારાનું ડ્રોઈંગ્સ થાય છે. 264. ઓકે. પ્રિયાનું ડ્રોઈંગ જુઓ કેટલું છે. હવે પ્રિયાએ શું કર્યું કે 1/10/2016 જ બધો વિડ્રો કર્યો છે. બધા વિડ્રો ક્યારે કર્યા? 1/10/2016 એટલે અહીંયા જોવાનું ટોટલ પ્રિયાનું ડ્રોઈંગ્સ કેટલું છે 3200 ઇન્ટુ 12% ઇન્ટુ 6/12 કારણ કે 6 જ મહિના થશે 192. અહીંયા ક્રેડિટ તો કેપિટલમાં ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ 264,192. જય દ્વારકાધીશ. એમ ન કરાય ને? અચ્છા, હા ભૂલી ગયો. ચલો એવરીવન ક્લિયર? આવડું બધાને? ધેટ્સ ગ્રેટ. ચલો એના પછી હાલો ક્રેડિટ સેલ્સ ઓફ 10,000 ઇઝ નોટ રેકોર્ડેડ. 10,000નું ક્રેડિટ સેલ્સ રેકોર્ડ કર્યું નથી. અનરેકોર્ડેડ સેલ્સ જે સેલ્સને અસર કરશે એ કોને ઇફેક્ટ કરશે? ડેટરને બી કરશે. એટલે સેલ્સમાં પ્લસ ડેટર્સમાં પ્લસ. તો ચાલો આવી જાઓ ક્રેડિટ સાઇડ લખીએ સેલ્સમાં પ્લસ અનરેકોર્ડેડ સેલ્સ પ્લસ અનરેકોર્ડેડ સેલ્સ 10,000 એટલે ઇનરમાં જ લખશું 2,10,000. લખ્યું એવરીવન? અને બીજી ઇફેક્ટ છે એ કરંટ અસેટ્સમાં ડેટર્સમાં લખશું. અહીંયા ડેટર્સનું નામ આપ્યું છે રિસીવેબલ્સ 48,000 પ્લસ અનરેકોર્ડેડ સેલ્સ કેટલા? 10,000 એટલે આવ્યા 58,000. ઇનર જ રાખજો, કદાચ બેડ ડેબ રિઝર્વનો પણ એડજસ્ટમેન્ટ છે. કયા જન્મમાં બુક કામ આવશે તને છોરી? ઇનર જ રાખજે એમ કહું છું. અરે આ માસી આનું કહું 58,000નું આળસ. હું આમ તું જેમ લખત ને એમ હું બોર્ડ ઉપર લખું તો કોઈ સ્ટુડન્ટ્સને ગમે? હાલો એના પછી
હજી એડજસ્ટમેન્ટ બાકી છે કે સેલ્સનો જે ટોટલ છે એ 2000 રૂપીસ તમે લોકોએ ઓવરકાસ્ટ કરેલો છે. ઓવરકાસ્ટ એટલે કે એનો સમ જે તમે વધારે લીધેલો છે, બરાબર છે. 2000 સમ એનો તમે વધારે લીધો, તો 2000 સમ તમે એનો વધારે લીધો તો હવે એરરને કેમ તમારે સુધારશું? માઇનસ કરી નાખશું ને. 2000 સેલ્સના વધાર્યા હતા, તો હવે સેલ્સના 2000 શું કરી દઈશું? ડિક્રીઝ કરી દઈશું. તો અહીંથી જ માઇનસ કરી દઈએ, માઇનસ ઓવરકાસ્ટ 2000 એટલે આઉટરમાં 2,08,000. તમે કહેશો કે સર આની 2000 રૂપીસ છે તો એની બીજી ઇફેક્ટ ક્યાં દેવી? ડેટરમાં નહીં, કારણ કે જો અહીંયા સ્પેસિફિકલી શું કીધું કે સેલ્સ બુક જે સેલ્સ અકાઉન્ટ છે એનો જ ટોટલ એને વધારે લીધો છે, એટલે ડેટર્સમાં એમાં કંઈ એરર આવી નથી. તો સર આની બીજી ઇફેક્ટ 2000ની ક્યાં જશે? તો કે જો લાસ્ટ એડજસ્ટમેન્ટ છે ને એમાં એ 2000ની એરર છે ને એ સેટ ઓફ થશે. આ એરરને કોમ્પેન્સેટરી એરર કહેવાય, એવું 11th આવતું, પણ તમે લોકો ભણ્યા નથી કારણ કે તમે લોકો બહુ ગરીબ છોકરાઓ કહેવાઓ. કોમ્પેન્સેટરી એરર કહેવાય. એ 11thનું ફર્સ્ટ લેસન આવતું રેક્ટિફિકેશન ઓફ એન્ટ્રી, બરાબર. જો તમે સમજો કે દરેક ચેપ્ટરનું 12thમાં ઇમ્પોર્ટન્ટ હોય છે, ભલે પૂરેપૂરું ન હોય પણ હોય તો કે આપણે લોકો જો આ અનરેકોર્ડેડ સેલ્સ છે, અનરેકોર્ડેડ પરચેસ છે, તો એ ત્યાં 11thમાં ચેપ્ટર આપણું રેક્ટિફિકેશન ત્યાં આવતી બધી વસ્તુ, બરાબર છે. એટલે ત્યાં તમે શીખવતા એ ટોપિકને. ડેપ્રિસિએશન છે તો આખે આખું ટોપિકને શીખવતા. હમણાં સ્ટ્રેટ લાઇન મેથડ આવી હતી આપણે ગયા લેક્ચરમાં, તો મેં તમને લખાયું કે સ્ટ્રેટ લાઇન મેથડ એટલે કે પરચેસ પ્રાઇસ ઉપર ડેપ્રિસિએશન, તો અહીંયા આખું બધું કાઉન્ટિંગ કરાવતા. એના પછી તો કે આ બેડ ડેપ છે, તો બેડ ડેપનું આખું ચેપ્ટર હતું ત્યાં. એટલે જ આપણે ફોર્મેટ આપણે ટાટ સુકાવીને ફોર્મેટ બનાવીએ ને એનું રીઝન ત્યાં હતું કે સુકાવીને આપણે ફોર્મેટ બનાવીએ છીએ, બરાબર. પણ તમે ભણ્યા નથી. હવે આવતા જન્મમાં કદાચ ટાઈમ મળે તો કહેજો મને, આપણે મળશું તો મને કોન્ટેક્ટ આ વખતે વહેલો કરજો. 11 સ્ટાર્ટ કરો પહેલાં, હા ઓકે. 11 સ્ટાર્ટ કરો ને એ પહેલાં કરજો. ના એ હું થંબનેલ ઉપર મૂકી દઈશ. હા હા હા, એટલે મારા પછી જ આવશો તમે લોકો એમ. વળી ક્યાં ગમે વહેલા આવી જાય ને તમે મોડા આવો તો ક્યાં, તો તમારે અમારી પાસે પાછું શીખવા આવવું પડે છે. હાલો હવે જોઈએ એવરીવન, હાલો હવે જુઓ. ચલો હવે આની જે 2000 એરર છે ને આપણે લાસ્ટ એડજસ્ટમેન્ટ હમણાં કરશું, અહીંયા એરર સેટ કરશું, બરાબર છે. ચાલો એના પછીનો એડજસ્ટમેન્ટ છે રાઇટ ઓફ એડિશનલ બેડ ડેપ 2000 પ્રોવાઈડ 5% બેડ ડેપ રિઝર્વ ઓન ડેટર, કે 2000 રૂપિયા બેડ ડેપ ગણો અને 5% બેડ ડેપ રિઝર્વ રાખો. તો ચાલો અહીંયા લખીએ આપણે માઇનસ બેડ ડેપ એડજસ્ટમેન્ટની કેટલી? 2000, એટલે ઇનરમાં જ રાખજો 56,000 માઇનસ બેડ ડેપ રિઝર્વ, એ પણ એડજસ્ટમેન્ટનું છે ગાઈસ. કેટલા પર્સન્ટેજ થાય? 5%, એટલે આના કેટલા થશે? 2800, એટલે 53,200. હવે આ બેની ઇફેક્ટ છે આપણે લોકો ક્યાં દેશું? PNLમાં ડેબિટ સાઇડ ફોર્મેટ બનાવશું, ટાટ ફોર્મેટ. ઓકે, તો કરીએ. બેડ ડેપ ગાઈસ, ટ્રાયલ બેલેન્સ પ્લસ બેડ ડેપ એડજસ્ટમેન્ટ પ્લસ બેડ ડેપ રિઝર્વ એડજસ્ટમેન્ટ માઇનસ બેડ ડેપ રિઝર્વ ટ્રાયલ બેલેન્સ. ઓકે એવરીવન, તો જુઓ બેડ ડેપ એડજસ્ટમેન્ટની કેટલી છે અહીંયા? 2000. બેડ ડેપ એડજસ્ટમેન્ટની 2000 અને બેડ ડેપ રિઝર્વ એડજસ્ટમેન્ટની કેટલી છે? 2800. એટલે અહીંયા આઉટરમાં 4800. ઓકે એવરીવન, આઈ રહ્યું ફોર્મેટ. અહીંની બે બેડ ડેપ, અરે PNL જ છે, અડધું અહીંયા છે અડધું ત્યાં છે. અરે જગ્યા ઘટે ને એટલે સોરી ભૂલ થઈ ગઈ. જગ્યા આવડી હતી, હું ત્યાં લખ્યું પણ મને એમ થયું કે અહીંયા હું લખું એમ. હાલો બસ, હાલો વાતું બંધ. એના પછી ગાઈસ પછી સમજી લેજો.
કાલે કહેજે. This is not important. 4,000નું ફર્નિચર એ ઓબ્સોલેટ થઈ ગયું એટલે કે ભંગાર થઈ ગયું છે અને એ આપણે બુકમાં રેકોર્ડ કર્યું નથી તો રેકોર્ડ કરી દઈએ. ભંગાર થઈ ગયું છે એટલે ફર્નિચર કોઈ કામનું છે નહીં એટલે ફર્નિચરમાંથી એને શું કરી દઈશું માઇનસ. તો લખો નોન કરંટ અસેટ્સમાં ફર્નિચર કેટલાનું ફર્નિચર આપ્યું ટોટલ 10,000 માઇનસ ઓબ્સોલેટ 4,000 એટલે આઉટરમાં કેટલા આવશે ફ્રેન્ડ્સ 6,000. 4,000નું ફર્નિચર ઓબ્સોલેટ થઈ જાય ભંગાર થઈ જાય તો આપણને શું થાય લોસ અને લોસ છે પીએનએલમાં ડેબિટ સાઇડ. તો પીએનએલમાં ડેબિટ સાઇડ લખો ટુ લોસ ઓફ ફર્નિચર ટુ લોસ ઓફ ફર્નિચર કેટલા ફ્રેન્ડ્સ 4,000. ક્લિયર? ચલો એના પછી 4,000 claim for not meeting agreement to provide goods of customer. 4,000નો આપણે ક્લેમ ફાઇનલ કર્યો છે ગવર્મેન્ટે. આપણે તો કોઈ કસ્ટમરને ગુડ્સ પહોંચાડવાના હતા આપણે ટાઈમસર એને ગુડ્સ ન પહોંચાડ્યા ને તો એને આપણી ઉપર શું કરી દીધો કેશ કરી દીધો. કેસ કરી દીધો એટલે કોર્ટે આપણને એમ કીધું કે ભાઈ તમારે આને 4,000 રૂપિયા લોસના દેવા પડશે પણ હજી એને આપણે આપ્યા નથી. એટલે સૌથી પહેલાં કે 4,000 દેશું એટલે આપણે લોસ થયો એટલે પીએનએલ ડેબિટ અને એ રૂપિયા હજી દીધા નથી એટલે આપણી શું થઈ ગઈ લાયબિલિટી. ઓકે ટુ લોસ ઓફ ક્લેમ ટુ લોસ ઓફ ક્લેમ 4,000 અને લાયબિલિટી સાઈડ લખશું આઉટસ્ટેન્ડિંગ ક્લેમ ક્લેમ 4,000. આ ક્લેમ છે એ પે કરવાનો બાકી છે. ઓકે એવરીવન એવું છે. ઓકે હાલો એના પછી Outstanding wages of 2,000 is recorded to wages account, but outstanding wages account is not recorded. સમજાણું હવે કે 2,000 રૂપિયા તમે લોકોને વેજીસ ચૂકવવાના બાકી હતા પણ એ તમે લોકોએ વેજીસમાં લખી નાખ્યા છે એટલે વેજીસમાં પ્લસ કરી દીધા છે પણ આઉટસ્ટેન્ડિંગમાં લખતા ભૂલી ગયા છો. તો આપણે ખાલી શું લખવાનું આઉટસ્ટેન્ડિંગમાં લખવાનું ખાલી લાયબિલિટી સાઈડ આઉટસ્ટેન્ડિંગ વેજીસ કેટલા ફ્રેન્ડ્સ હવે સમજાણું. આની જો એક જ એન્ટ્રી આવી આઉટસ્ટેન્ડિંગ વેજીસની અહીંયા જુઓ સેલ્સની પણ એક જ એન્ટ્રી આવી હતી દેખાય છે એટલે 2,000ની એરર સેટ થઈ ગઈ એની મેળે એને કોમ્પેન્સેટરી એરર કહેવાય ગાઈસ. બરોબર છે નહીં આવડું બધાને. ચાલો ક્લોઝ કરીએ. તમે લોકો એક ક્વેશ્ચન નથી ગાઈસ કે ક્લોઝિંગ સ્ટોક ને ઓપનિંગ સ્ટોક કેમ નો આપ્યો? રિવાઇઝ હોય તો નો આપ્યો હોય રિઝાઇન ક્યાં ક્લોઝિંગ આપ્યો? એ ખાલી વાંચ આપ્યો. અહીંયા ક્યાં ઓપનિંગ આપ્યો? 11th છે ને આનું એક્સપ્લેનેશન આપ્યું છે કે નેટ કોસ્ટ ઓફ પરચેઝ ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. એટલે ઓપનિંગ સ્ટોક એની અંદર આવી ગયો અને ક્લોઝિંગ સ્ટોક એમાંથી માઇનસ થઈ ગયો છે. બરાબર ધેટ ઇઝ ધ રીઝન. હવે તો આવતા વર્ષે આવજે અને કા પછી મારી પાસે ટેલી શીખી લેજે એટલે હું શીખવાડી દઈશ. હા શું ઈ કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ કહેવાય બાપુ. 94 અહીંયા ડેબિટ અહીંયા ક્રેડિટ બાય ગ્રોસ પ્રોફિટ નાનું બનાવ્યું તોય ચાલત આવશે. તો 94,000 તો વસીમને પ્રશ્ન ન થાત. અહીંયા 94,000 65200. This is called to net profit. અહીંયા ડેબિટ તો નેટ પ્રોફિટ P&L એપ્રોપ્રિએશનમાં ક્રેડિટ નેટ પ્રોફિટ 65,65656 2 divisible profit 3,629
હરકું કહેજો 62456 બસ બાપુ પાર્થિવ પ્રિયા કયો છે શેર સમમાં કીધું છે કાંઈ ઇક્વલ 31228 31228 અહીંયા ડેબિટ તો કેપિટલમાં ક્રેડિટ બાય ડિવિઝિબલ પ્રોફિટ 31228 31228 કેટલા આવ્યા 57148 57148 અહીંયા લખશું 2 બેલેન્સ carried down 52084 અહીંયા 48508 45116 ઓકે તો કેપિટલ અહીંયા લખીએ ફ્રેન્ડ્સ કેપિટલ क्या कट करना ना पार्थिव प्रिया पार्थिव ना छे 52084 45116 टोटल 147200 क्लियर શું થયું ઓકે થઈ ગયું ફ્રેન્ડ્સ ઓકે તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ